ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, મજામાં તો બધા મજામાં રહેશે. તો ફાઇનલી વાગે છે સવારના 7 અને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો સૌથી પહેલાં તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તમે સવારના શું કરી રહ્યા છે એ તમને બતાવું છું. કે સૌથી પહેલાં તમે જોઈ શકો છો સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે અને ગઝલબેન તો મારી મમ્મીના ઘરે રહ્યા છે રાતે આજે. અને આ બાજુ ચા સાગરની મમ્મી કાઢી રહ્યા છે. તો આપણે ચા પીશું અને ચા પીને પછી ફેક્ટરી જશું, કારણ કે ફેક્ટરી ઓર્ડર છે અને આજે તો સાગર એમને એમના મામાના ઘરે જવાનું છે, એટલે મારે વહેલા ઘરે આવવું પડશે. તો તમે વિડીયોના એન્ડ સુધી જોડાઈ જજો. તો આપણે ચા પીવાની તૈયારી હવે કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. નાસ્તો શું હો? રોટલી હે લે રોટલીનો નાસ્તો છે આ બાજુ. વહેલા વહેલા આપણે ચા પીવા માટે બેસી ગયા છીએ. પેલી થાળી મૂકતી નહીં તો મેળવી ગયા. મિત્રો સાગરભાઈ ઊંઘ્યા. જો સાગરભાઈ તો રાતે મોડા આવી જાય ગયા ને ઊંઘી ગયા હે. સૌથી પહેલાં આપણે ચાય પાણી પી રહ્યા છીએ. આ બાજુ ખારી આવી ગઈ છે નાસ્તામાં. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ચા પીને રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ નોકરી પર. અને સાગરભાઈ શાંતિથી ઊંઘ્યા છે. સાગરભાઈ જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સાગરભાઈ અભિયાન ઉઠ્યા છે તે મૂળ નહીં વિડીયો. તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડને. તમે જોઈ શકો છો સાગરને બધા આવી ગયા છે, ગઝલને બધા. અમે જઈ રહ્યા છીએ બધા એમના મામાના ઘરે અને આપણે આવી ગયા છીએ પાટણનું બસ સ્ટેન્ડ નવું ચાલુ થયું ત્યાં આવી ગયા છીએ હવે. તો બધા હવે અંદર જશું અમે. ચાલો ઉડાંડા. તમે તો જોઈ શકો છો પેસેન્જરોની સંખ્યા બહુ વધી ગઈ છે હવે. ગઝલને બધા હવે જઈ રહ્યા છે અમદાવાદ એમના મામાના ઘરે. સાકુ ડાડા કરો. જો મિત્રો કાકા છે રમકડું વેચે. જો મિત્રો પાર્લર પણ ચાલુ થઈ ગયું છે હવે. બસ સ્ટેન્ડના અંદર હવે નવી ધીમે ધીમે બધી દુકાનો ચાલુ થવા માંડી છે. આ ગઝલ બેને જો ઠેલો બેલો લટકાવી દીધો છે. હા 250 રૂપિયા મળવાના હતા. 100 રૂપિયા તો મિત્રો આ છે બસ સ્ટેન્ડનો અંદર જવાનો એન્ટ્રી ગેટ. વેલકમ ટુ પાટણ બસ સ્ટેન્ડ લખેલું છે. તમે જોઈ શકો છો. તમે મિત્રો જોઈ શકો છો સામે બસો ઊભી છે બધી. બધા પેસેન્જરો પણ બેઠા છે. તો મિત્રો આપણે અમદાવાદની બસમાં બેસવાનું છે. આ લોકોને બેસાડી દેશે વિડીયોના અંદર એન્ડ સુધી. ફાઇનલી બેસાડી દીધા છે ગઝલ એમને. ગઝલ ટાટા કરો બેટા. તો હું જાઉં. તો મિત્રો એ લોકોને બસમાં બેસાડી દીધા છે. હવે હું જઈ રહ્યો છું ઘરે. તો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયા. મિત્રો ફાઇનલી હું સાગર એમને મૂકીને આવી ગયો છું બસ સ્ટેન્ડને. બસમાં બેસાડ્યા. બસ ઉપડી પછી હું આવ્યો ઘરે. અને મિત્રો વરસાદ આજે તો પાટણમાં બહુ જ આવી ગયો. જો અચાનક વરસાદ આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો. બધું ભીનું ભીનું થઈ ગયું. ઉપર જો મિત્રો અંધારેલો છે અને વરસાદ આવી ગયો. પાણી પાણી થઈ ગયું તમે જોઈ શકો છો. હું પણ રસ્તામાં આવતા થોડો પલળી ગયો. મને પણ થોડી શરદીની અસર થઈ ગઈ મિત્રો. અને મિત્રો આજે તો સાગરને બધા ગયા છે એના મામાના ઘરે. તે 3-4 દિવસ પછી આવશે તો ફાવશે નહીં. પણ વાતાવરણ એટલું ઠંડુ કરી નાખ્યું મિત્રો. ઠંડો પવન આવી ગયો છે અને વરસાદ પણ થોડો થોડો આવી ગયો છે.
એ તમને બતાવું વાતાવરણ કેટલું થઈ ગયું છે અંધારેલો. વાતાવરણ અંધારે છે તો મિત્રો હવે તો 3-4 દિવસ સાગર એમનો વ્લોગ નહીં આવે, કારણ કે સાગરને એમના મામાના ઘરે છે. તો હું હવે જૂના ઘરે થોડા દિવસ જઈશ, 3-4 દિવસ. પછી હવે સ્ટાર્ટિંગ આપણે સવારનું જૂના ઘરેથી જ થશે અને વરસાદ ગાજી રહ્યો છે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. તો હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.